ફર્સ્ટ ઓફ ઓલ ગુડ મોર્નિંગ એવરીબડી. આપણે ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી સેમ 6 ટીવાય બીએસસીનું યુનિટ નંબર 1 જોતા હતા ટર્મ સિમ્બોલ. એમાં આપણે D2 સિસ્ટમ અને D8 સિસ્ટમનો ઓર્ગલ ડાયાગ્રામ જોયો. આજે આપણે D1 સિસ્ટમ અને D9 પ્રણાલીનો ઓર્ગલ ડાયાગ્રામ જોવાનો છે. તો ક્વેશ્ચન આ રીતે પૂછાય કે D1 પ્રણાલી કરતાં D2 પ્રણાલીની ભૂમિ અવસ્થાના ટર્મ સિમ્બોલનું વિભાજન અવળું થાય છે અથવા D1 અને D9 પ્રણાલીના ઓર્ગલ ડાયાગ્રામ સમજાવો. તો અહીંયા જોઈએ ને D1 અને D1 અને D9 પ્રણાલીના ભૂમિ અવસ્થાન ટર્મ સિમ્બોલ ડબલેટ ડી છે. કયું છે? ડબલેટ ડી છે. હવે આ બંનેના ટર્મ સિમ્બોલ સેમ છે, ડબલેટ ડી, પરંતુ એમાં D1 પ્રણાલીની વાત કરીએ. D1 પ્રણાલીમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી જોઈએ તો D પ્રકારની કક્ષક કેટલી? 1 2 3 4 અને 5. 5 કક્ષકમાં એક ઇલેક્ટ્રોન આ રીતે ગોઠવાયેલું હોય. D1 પ્રણાલીમાં આ રીતનો ઇલેક્ટ્રોન ગોઠવાયેલો હોય. જ્યારે D9 પ્રણાલી જોઈએ તો એમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી જોઈએ તો 1 2 3 4 5 ડી કક્ષક દોરી મેં, બરાબર. dxy dyz dzx dx² y² અને dz². 5 તો જોઈએ ને અકોર્ડિંગ ટુ રૂલ ઓફ પાઉલી અને હુન. પહેલા ઇલેક્ટ્રોન અયુગ્મિક રહેવાનો પ્રયત્ન થશે. 5 ઇલેક્ટ્રોન, છઠ્ઠો, 7મો, 8મો અને 9મો ઇલેક્ટ્રોન. હવે અહીંયા ઓબ્ઝર્વ કરીએ કે D1 પ્રણાલીમાં એક ઇલેક્ટ્રોન છે. કેટલું ઇલેક્ટ્રોન છે? 1 ઇલેક્ટ્રોન. અને આમાં 9 ઇલેક્ટ્રોન છે. 9 ઇલેક્ટ્રોન. હવે એક અહીંયા કેટલું ઇલેક્ટ્રોન? અહીંયા 1 ઇલેક્ટ્રોન. અહીંયા જોઈએ તો 9 ઇલેક્ટ્રોન. તો સંપૂર્ણ સમમિતીય ગોઠવણી, સંપૂર્ણ ગોઠવણી માટે 10 ઇલેક્ટ્રોન જોઈએ અહીંયા. પણ છે કેટલા? 1 ઇલેક્ટ્રોન, 6 ઇલેક્ટ્રોન 9, બરાબર. તો આ સંપૂર્ણ સમમિતીય ગોઠવણી કરતા કેટલા? 1 ઇલેક્ટ્રોન ઓછો છે. 1 ઇલેક્ટ્રોન કેટલો છે? 1 ઇલેક્ટ્રોન ઓછો છે. તો આ જગ્યાએ શું છે? હોલ છે. શું કહેવાય એને? હોલ કહેવાય અથવા છિદ્ર. શું કહેવાય? છિદ્ર. હવે D1 પ્રણાલીમાં કેટલા? 1 ઇલેક્ટ્રોન છે અને D9 પ્રણાલીમાં કેટલા? 1 હોલ એટલે કે 1 છિદ્ર છે. હવે એવું કહેવાય કે D5 એટલે કે 5 પછીની ગોઠવણીમાં જેટલા ઇલેક્ટ્રોન ઓછા એટલા છિદ્રોની સંખ્યા. તો આપણી જોડે 5 ઇલેક્ટ્રોન, 5 ને 4 9, તો 1 ઇલેક્ટ્રોન ઓછો એટલે કે છિદ્ર કેટલું છે? અહીંયા 1 છે. હવે D9 પ્રણાલીમાં એક છિદ્ર અથવા હોલ છે જેનો ચાર્જ જે પ્રોઝિટ્રોન તરીકે ઓળખાશે. શેના તરીકે? પ્રોઝિટ્રોન. જે પ્રોઝિટ્રોન છે એટલે કે જેટલા હોલ એટલા પ્રોઝિટ્રોન છે. હવે આમ D1 પ્રણાલીમાં જ્યારે D1 પ્રણાલીમાં શું છે? D1 પ્રણાલીમાં શું છે? એક ઇલેક્ટ્રોન છે. હવે અહીંયા પ્રોઝિટ્રોનનો ચાર્જ પોઝિટિવ છે અને ઇલેક્ટ્રોનનો ચાર્જ કયો હોય? નેગેટિવ. કયો હોય? નેગેટિવ. આમ અહીંયા પોઝિટિવ, આનો ચાર્જ કયો? પોઝિટિવ. કોનો? D9 પ્રણાલીનો ચાર્જ પોઝિટિવ, જ્યારે D1 સિસ્ટમનો ચાર્જ કયો છે? નેગેટિવ. હવે એટલા માટે જ એકમાં પોઝિટિવ ચાર્જના કારણે ડબલેટ ટર્મ સિમ્બોલનું વિભાજન થાય છે અને એકમાં નેગેટિવ ચાર્જના કારણે ડબલેટ ટર્મ સિમ્બોલનું વિભાજન થાય. હવે જ્યારે
અષ્ટફલકીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે એટલે કે D1 સિસ્ટમ હોય કે D9 સિસ્ટમ હોય એને અષ્ટફલકીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે તો અકોર્ડિંગ ટુ રૂલ ઓફ CFT એટલે કે સ્ફટિક ક્ષેત્રવાદ અનુસાર એટલે કે WD ટર્મ સિમ્બોલ છે એનું વિભાજન બે પ્રકારની કક્ષકો WD ટર્મ છે D તો શું આવશે T2G એટલે કે WT2G અને બીજી ટર્મ સિમ્બોલ આવે કઈ WEG કઈ આવશે WEG હવે WD ટર્મ સિમ્બોલ છે અહીંયા મેં લખું છું WD ટર્મ સિમ્બોલ બરાબર હવે WD ટર્મ સિમ્બોલ ને અષ્ટફલકીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે અષ્ટફલકીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે તો આનું વિભાજન થાય તો ઊંચી શક્તિવાળી કક્ષક કઈ જાય અને નીચી શક્તિવાળી તો ઊંચી શક્તિવાળી કઈ થશે WEG એટલે કે અક્ષિસ પર ગોઠવાયેલી કક્ષકો છે તે કેવી થશે આ ઊંચી શક્તિવાળી અને WT2G કેવી થશે નીચી શક્તિવાળી EG એટલે કઈ કક્ષકો થાય પછી લખું છું હવે અહીંયા જોઈએ તો આમાં એક ઇલેક્ટ્રોનની ગોઠવણી મેં પહેલી આ અષ્ટફલ અહીંયા ગોઠવણી કરું છું આ બાજુની સાઈડ આપણે ઓક્ટાહેડ્રલ D1 પ્રણાલી આમાં આપણે આ ઓર્ગલ આલેખ જોઈએ છે એટલે કે આનો ઓર્ગલ આલેખ D2 અને D1 નો તો અહીંયા લખવું જરૂરી છે ઓર્ગલ અનુસાર ઓર્ગલ આલેખ તો અહીંયા જોઈએ T2G નીચી શક્તિ ધરાવતી કઈ કક્ષક થશે T2G પ્રકારની આમાં થાય છે એવું કે T2G માં એક ઇલેક્ટ્રોન હોય અને EG માં કેટલા ઇલેક્ટ્રોન હોય 0 હવે થાય કેવું T2G અને EG હવે અહીંયા થાય કેવું સંક્રમણ થાય ઇલેક્ટ્રોનિક સંક્રમણ તો આ ઇલેક્ટ્રોન T2G કક્ષકમાંથી EG માં જાય એટલે કે અહીંયા થશે કેવું EG1 T2G 0 એટલે કે T2G માંથી EG માં થાય એટલે કે સંક્રમણ દર્શાવશે બરાબર હવે અષ્ટફલકીય ક્ષેત્ર ઓક્ટાહેડ્રલ D1 સિસ્ટમ ઓક્ટાહેડ્રલ એટલે કે અષ્ટફલકીય ક્ષેત્ર D1 સિસ્ટમ અને WD નું વિભાજન નીચે લખ્યું WD ટર્મ સંજ્ઞાનું વિભાજન તો આ રીતે થાય હવે આ જે વિભાજન થયું તે શાના કારણે થયું ઇલેક્ટ્રોનના કારણે કેવું ઇલેક્ટ્રોન એટલે કે નેગેટિવ ચાર્જના કારણે પરંતુ આપણે ઓક્ટાહેડ્રલ એટલે કે અષ્ટફલકીય ક્ષેત્ર D9 પ્રણાલી જોઈએ તો D9 પ્રણાલી થાય તો આમાં જે WD ટર્મ સિમ્બોલનું વિભાજન થશે તો તેને કોના કારણે થશે પ્રોઝિટ્રોન એટલે કે પોઝિટિવ ચાર્જના કારણે તો આ જે વિભાજન છે તેના કરતાં ઉલટું એટલે કે નીચી શક્તિ ધરાવતી જે કક્ષક મળશે તે EG પ્રકારની મળશે કેવી મળશે EG ડબલેટ મોલેક્યુલર ટર્મ સિમ્બોલ લખાય WEG અને ઊંચી શક્તિ ધરાવતી કક્ષક જે મળે તે કેવી મળે T2G આ રીતનું થાય બરાબર હવે આમાં મેં T2G અને EG માં દાખલ T2G માં કેટલા T2G અને EG હવે અહીંયા જોઈશું તો ખબર પડી જશે ઇલેક્ટ્રોન T2G એટલે કે DXY DYZ અને DZX કેટલા ઇલેક્ટ્રોન 6 ઇલેક્ટ્રોન અને આમાં કેટલા છે 6 ને 3 9 3 ઇલેક્ટ્રોન અહીંયા થાય હવે અહીંયા આવું જોઈએ T2G અને EG હવે આમાં થશે કેવું સંગ્રહ આમાં T2G વાળું ઇલેક્ટ્રોન જશે EG માં એટલે કે EG પ્રકારનીમાં 4 ઇલેક્ટ્રોન થઈ જશે અને T2G માં કેટલા થશે 5 એટલે કે આ રીતનું સંક્રમણ થશે અને ઓક્ટાહેડ્રલ D9 પ્રણાલી અને WD ટર્મ સંજ્ઞાનું વિભાજન
તો આ એકદમ ઇઝી ઓર્ગલ ડાયાગ્રામ છે. જો પહેલેથી વાત કરીએ તો પહેલેથી જોઈ લઈએ કે D1 કરતા D9 પ્રણાલીની ભૂમિ અવસ્થાના ટર્મ સિમ્બોલનું વિભાજન અવળું થાય છે, એટલે અથવા D1 અને D9 પ્રણાલીના ઓર્ગલ ડાયાગ્રામની ચર્ચા કરો. તો D1 પ્રણાલીમાં D1 અને D9 બંનેનું ભૂમિ અવસ્થાનું ટર્મ સિમ્બોલ કયું છે? D. હવે D1 પ્રણાલીમાં 1 ઇલેક્ટ્રોન છે અને D9 પ્રણાલીમાં કેટલા? 9 ઇલેક્ટ્રોન દેખાય છે. હવે 9 ઇલેક્ટ્રોન એટલે કે કહેવાય એવું કે 10 ઇલેક્ટ્રોન કરતા જેટલા ઇલેક્ટ્રોન ઓછા એટલા હોલ હોય. હોલ એટલે કે છિદ્ર. તો અહીંયા કેટલું છિદ્ર? એક છિદ્ર એટલે કે એક પોઝિટ્રોન છે. પોઝિટ્રોનનો ચાર્જ પોઝિટિવ, જ્યારે ઇલેક્ટ્રોનનો ચાર્જ કયો હોય? નેગેટિવ. હવે આ ભાઈને આ બંને સિસ્ટમને ક્રિસ્ટલ વ્હીલ થિયરી લાગુ પાડવામાં આવે, એટલે કે અષ્ટફલકીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે. તો અષ્ટફલકીય ક્ષેત્રમાં નીચી શક્તિ ધરાવતી અને ઊંચી શક્તિ ધરાવતી કક્ષકો મળે. તો અષ્ટફલકીય ક્ષેત્રમાં અક્ષિસ પર રહેલી બે કક્ષકો dx² - y² અને dz² એટલે કે Eg પ્રકારની કક્ષકોની શક્તિ ઊંચી જાય અને T2g ની નીચી જાય. અને ઇલેક્ટ્રોન આ રીતે હોય, T2g માં ઇલેક્ટ્રોન હોય એમાંથી Eg માં જશે. એટલે કે આ ઓક્ટાહેડ્રલ ક્ષેત્ર D1 પ્રણાલી WD ટર્મ્સમાંનું વિભાજન કોના કારણે? ઇલેક્ટ્રોનના કારણે, એટલે કે નેગેટિવ ચાર્જના કારણે. જ્યારે આમાં જોઈએ તો થશે એવું ઓક્ટાહેડ્રલ D9 પ્રણાલી આનું ઉલટું થશે, કેમ કે આ નેગેટિવ ચાર્જના કારણે હતું વિભાજન અને આ હાના કારણે થશે પ્રોસિટોન એટલે કે પોઝિટિવ ચાર્જના કારણે. તો તદ્દન ઉલટું થશે. Eg પ્રકારની શક્તિ નીચે કક્ષકની શક્તિ નીચી જશે અને T2g ની ઊંચી જશે. અને સંક્રમણ T2g6 Eg3, તો એમાં T2g માં રહેલું એક ઇલેક્ટ્રોન જશે Eg માં, એટલે કે આ પ્રકારનું થશે. અને આ પ્રમાણે આ સંક્રમણના કારણે આના ઓર્ગલ ડાયાગ્રામ D1 અને D9 સિસ્ટમના ઓર્ગલ ડાયાગ્રામ આ પ્રમાણેના રહેશે. આપણે D8, D2, D1 અને D9 જનરલી આટલા ઓર્ગલ ડાયાગ્રામ કરી દઈએ તો એક્ઝામમાં કમ્પ્લીટ થઈ જાય. 7 માર્કનો ક્વેશ્ચન. અને આગળના 2 પિજિયન હોલ જોયા હતા, એ પિજિયન હોલ જૂના પેપર ઓબ્ઝર્વ કરશો તો આ જ ક્વેશ્ચનો દેખાશે. 100% આટલા ક્વેશ્ચન કરશો તો 100% આ જ આવશે.